રાજકોટ में યાજ્ઞિક રોડ સર્વેસર ચોકના વોકડાની કામગીરી ઢીલી ચાલતી હોવાની સ્થાનિકોમાં ફરિયાદ છે। વોકડાના કામના કારણે યાજ્ઞિક રોડ બંધ કરાયો છે। લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે ચોમાસું વહેલું આવવાની સંભાવનાને જોતા સિટી ઇજનેર અને કોન્ટ્રાક્ટરને કામ ઝડપથી પૂરું કરવા આદેશ અપાયો છે, પરંતુ આદેશ સમયસર કેટલો પૂરો થાય છે રાજકોટવાસીઓ જાણે છે। વરસાદના કારણે પાણી ભરાય છે। લોકોને મુશ્કેલી ન પડે તે માટે પ્રયાસો કોર્પોરેશન કરી રહ્યું છે। વરસાદી પાણીનો નિકાલ કરવા માટે મોટર પણ મૂકવામાં આવશે। જ્યાં વિકાસ થતો અહીંયા સ્વાભાવિક છે કે રોડ બનતા હોય કે ડીઆઈના કામ થતા હોય અહીંયા ખાડા ખોદાતા હોય છે। એ નેચરલ કોર્સની વસ્તુ થોડી ઘણી મુશ્કેલીઓ પ્રજાને અને અમને પોતાને પડતી હોય છે, પરંતુ એની પાછળ પેચવર્ક કરવું, એ વોકડાનું કામ જલ્દી સ્પીડમાં કેવી રીતે થાય, કારણ કે વરસાદ આવે છે, જે વિભાગ છે આખો ખોદાઈ ગયો છે, તો સ્વાભાવિક છે એમાં વરસાદના કારણે પાણી જવાનું છે। એટલે રાત્રિ દરમિયાન મોટર મૂકીને પણ અમે પાણીને બહાર કાઢવાના અમે લોકો પ્રયત્ન કરીએ છીએ। ટૂંક સમયની અંદર જ સર્વેસર ચોકના વોકડાનું કામ પણ અમે લોકો પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ।